રાતના એસકે ભાઈ ભેગા થઈ ગયા છે બરાબર. એસકે ભાઈ કેમ ભાઈ? હો મજામાં. અને બાકી તો એકબીજાને સપોર્ટ કરીને જ આપણે હે ને મિત્રો આગળ વધવાનું છે આ ગુજરાત. Hey guys, अस्सलाम and welcome to my new vlog. તો મિત્રો છે આપણા ચેલેન્જનો આજે 8મો દિવસ. આપણે ઉઠી ગયા બરાબર ને વાગ્યા છે 10 જેવા થયા હે ને આપણે ઉઠીને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે. નાસ્તો કરીને આવી ગયા આપણી જગોર પાસે. હવે આને કાઢીને આપણે જવાનું છે ગોપ સાઈડ, કેમ કે થંબનેલ તો તમે જોઈ જ લીધી હશે એટલે આપણે કાંઈ કહેવાની જરૂર નથી બરાબર. હવે ફટાફટ આપણે ગાડી કાઢીએ અને જઈએ ન્યા, કેમ કે એ આવ્યા છે ગોપ છેક દમણથી બીએમ નવી બીએમ थे। अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। ये बात नहीं, जाहिर અને એ આવ્યા છે દમણથી નવી BMW લઈને, તો અત્યારે ઘરે જઈશે. તો આપણે જઈએ ત્યાં, પછી આપણે મળીએ, આપણને શું કહે, વ્લોગ બનશે કે નહીં બને. એ આપણા ગામની નજીક જ રહીએ છે બરાબર. અહીંથી સમથિંગ 5-6 કિલોમીટર થાય છે. એટલે હું અત્યારે આપણી જેગવર લઈને જઈશ ત્યાં, કેમ કે એ નવી BMW લઈ આવ્યા છે. તો એ અત્યારે ઘરે જ છે, તો આપણે જઈએ ત્યાં. તો ચાલો પેલા આપણે આપણી ઓડી કાઢી લઈએ બહાર. મારુતિ 800 ઓલી બાજુથી જવાય એમ નથી, કેમ કે એને એટલી અંદર નાખીએ ને ગાડી કે આ દિવાલમાં નડી ગઈ છે. એવડી મેં પાર્ક કરી એટલે આ બાજુથી જવાતું નથી. આ સીટમાંથી આવીને પછી આ સીટમાં આવવું પડે. હવે આપણે જઈએ ચાલુ કરીને ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ. એમાં રિસ્કેના ઘરે ઉઠો નાસ્તો બાસ્તો કરીને હું તો સીધો નીકળી ગયો બરાબર. મળે તો સારું, લગભગ તો ઘરે જ છે. જોઈ લઈએ આપણે મર્સિડીઝ મારુતિ 800. ફાઇનલી મિત્રો આપણે એસકેના ઘરે પૂગી ગયા. જોઈ લ્યો સામે નવી BMW ની પડી છે બરાબર. દુકાનમાં એના પપ્પા બેઠા. આપણે પેલા અહીંયા આપણી કારને રાખી દઈએ, પછી આપણે એના પપ્પા પાસે જઈએ. લગભગ અત્યારે હુતાઈ છે. તો મિત્રો અત્યારે હવે પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ, કેમ કે એ ભાઈ તો અત્યારે હુતા હે. ને પપ્પાએ કીધું કે બપોર પછી ઉઠશે 3-4 વાગે. એટલે એના પપ્પાને મેં નંબર દઈ દીધા. હું કીધું ઉઠે ને ત્યારે આમાં મને ફોન કરી દેજો, તો હું ગાડી લઈને આવી જાય સીધો. અત્યારે તો હુતો હોય કે રાતના આવ્યા સવારે 5 વાગે મોડા. અત્યારે હજી હુતો હોય. અત્યારે તો ઘરે જ છે પણ હું તો રાતના સવારે આવ્યા મોડા. અહીંયા પપ્પા એમ કહેતા હતા સવારે 5 વાગે આવ્યા ને ફૂલ માથું ચડ્યું એટલે હું તો ઉઠશે 3-4 વાગે. તો આપણે 3-4 વાગે પાછા આવશું. તો મિત્રો આપણે પૂગી ગયા પાછા ઘરે ને આપણી મોટરને કરી દીધી પાર્કિંગ. ઓહો, હજી પાછળ ઘણી જગ્યા રહી ગઈ. હું ભલે પડી હટાડી નાખું. હાલો ને હટાડી નાખું. થોડીક હજી પાછળ લેવી જો, કેમ કે પાછળ હજી જગ્યા પડી છે. હા મિત્રો હવે લીગલી કઈ પાર્ક થઈ ગઈ, વાંધો નથી. ચાલો જોઈ લ્યો, પડી તો નથી, પાર્ક થઈ ગઈ છે. ને હવે આપણે જઈએ યાસીનભાઈ પાસે. મિત્રો આપણે યાસીનભાઈ ભેગા થઈ ગયા જાય છે ક્યાંક લગ્ન કરવા જાય છે. હાલો ભાઈ આવજો, લગ્ન કરવા જઈએ. અસલમભાઈ અમારા પબજી રમે. હમણાં થોડીક વાર પછી રીલ્સ બનાવીએ. અમારે એક ભાઈ ફોટાનું એડિટિંગ કરે છે. એવો બેઠો સામે પગ દેખાય અહીંયા, ફોટાનું એડિટિંગ કરે છે. ત્યાં તો અમારે જવું હોય 3 કામ છે, કામ પતાવી પછી આવીએ પછી રીલ્સ બનાવીએ. નીકળ્યા ગાડી લઈને અમે 3 જણા 3 પાટીએ જાવ. થોડુંક કામ છે, કામ બતાવતા આવજો. હાલો ગીરી બાપુ આવજો. હાલો હમણાં આવી પછી રીલ બનાવીએ ભાઈ. આને લગન કરવા લઈ જાય. હા ઉભો થા ને યાર, વિડીયો બનાવો હે. હાલો ભિખારીભાઈ ઉભા થા, વિડીયો બનાવો છે. ઉઠાડે આને, ઉઠા. ઉઠતો નથી, વિડીયો બનાવો. અમારે રીલ્સ બનાવી મસ્તીની કોમેડી. આપણા હરીશભાઈ ભાઈ જળધારીનો ધાવણ લાજે નમતી આલુ તો એ રીલ્સ બનાવવાની તૈયારી થાય છે. જુઓ ભિખારી નંબર 302 બરાબર. રીલ્સ બનાવવાની છે ને એટલે તૈયારી કરે છે ભાઈ.
જોઈ લ્યો ડાકુ મંગલસિંહ જેવો ને પણ આ તો જો ભિખારી નંબર 302 ને આ ઓલી ભિખારીની ગાડી પડી જોઈ લ્યો એમટી હે ભિખારી માં અને આ જોઈ લ્યો भगवान का नाम तो पूछ જોરદાર રીલ બનવાની છે તમે જોજો બરાબર જોઈ લ્યો આ ગાડી વાડી માં કર્યું હે 10 में क्या होगा 500 की नहीं है ફાઇનલી મિત્રો આપણા રીલ્સ નું શૂટિંગ થઈ ગયું છે કામ ઇજતભાઈ કેવું લાગ્યો ડેમો સારું હતું ને આ ઓલી બાજુ ભિખારી રખડે અમારા રીલ્સ નું કામ થઈ ગયું છે અમારે રેડી કેવી મજા આવી રીલ શૂટિંગ કરવામાં મોજ આવી ગઈ જેવું તો આગળની ક્લિપ મેં નાખી ને તમે જો BTS ભિખારીભાઈ જાય છે આપણા મિત્રો ફોનમાં ચાર્જિંગ કરી લો પછી મળું તમને ખાઈ લો કે મેં હજી ખાધું એ નથી ખાઈને મળું તમને તો અત્યારે આપણે આવી ગયા ભેંસું ચારવા ને વાઈકા કે કંઈક તો નથી એવા વાઈકા બરાબર ભેંસું આપણી આમ ચરે હા જોવો તમે ટ્રેનના પાટા અમારા ગામમાંથી જ ટ્રેન નીકળે ઓલી બાજુ ગામ છે ને આમ ઓલી બાજુ ગોપ આવે ગોપમાંથી સીધી ટ્રેન પોરબંદર જાય છે અત્યારે હું ને યાસીન નાખવામાં આવ્યા ભેંસું ચારવા અહીંયા ભેંસું જ્યારે અમારી વાદળા આવે પણ હજી વરસાદ નથી વરસાદ હવે ક્યારે આવે યાસીન અકરમ ને ઓલી બાજુ રોડે બેઠા હોય 2 hours later. તો ફાઇનલી મિત્રો આપણે રાતના SK ભાઈ ભેગા થઈ ગયા બરાબર SK ભાઈ જેમ ભાઈ હો મજામાં શું કામ નો ગામ ધારાગર અહીંયા બાજુમાં પાડો તમારા શું નામ તમારું સૈજાદ સંથી સવારના એમ યુટ્યુબમાં વ્લોગ્સ બનાવું તમારી જેમ હા સવારના અહીંયા આવ્યો હતો પણ સવારે તમે ઉતા હતા પછી તમારા પપ્પાને પૂછીને હું વયો ગયો હતો કઈ કહે તો ઉઠશે ત્યારે હું ફોન કરીશ શું નામ તમારું છે સૈજાદ સંથી ભાઈ કેટલા ટાઈમ થયા વિડીયોઝ બનાવવા વર્ષ દિવસ થવા આવ્યું ઓકે તો ભાઈ મહેનત કરે છે તો ભાઈને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો મારા કોઈ પણ સબસ્ક્રાઇબર ભાઈનો વિડીયો જોતો હોય તો લાઈક કરો ઠીક છે અને મેં ચેલેન્જ લીધો છે કે મહિના દિવસમાં ચેનલ મોનેટાઈઝ કરીશ અને પછી વિડીયો બનાવીશ એમ ઓકે તો ભાઈએ ચેલેન્જ લીધો છે બહુ મસ્ત તો ભાઈને સપોર્ટ કરજો એનો વિડીયો આખો જોજો એટલે ભાઈની ચેનલ વહેલી મોનેટાઈઝર થઈ જાય અને બાકી તો એકબીજાને સપોર્ટ કરીને જ આપણે હે ને મિત્રો આગળ વધવાનું છે આ ગુજરાતની આપણી શું કહેવાય સિસ્ટમ છે તો બસ ભાઈને ફોલો કરો સબસ્ક્રાઇબ કરો આવો કાર્તિક હવે ઘરે ચા પાણી પીવું ધારાગર આપણે ઓકે 100% ની બાજુમાં જ વાડી છે અમારી તમારા પપ્પાની બધા મારા પપ્પાને ઓળખે જ છે કઈ વાંધો નહીં. તો આવો ચા પાણી પીવું આપણે brother. હાલો પાછા મળીએ કહી દો છેલ્લી વાર તમને ભાઈને સબસ્ક્રાઇબ અને ફોલો કરજો જય દ્વારકાધીશ જો મિત્રો SK ભાઈ હવે જઈએ ઘરે તો હવે આપણે આપણા ઘરે જઈએ બરાબર ગાડી લઈ હાલો હવે આપણે આપણા ઘરે જઈએ ફાઇનલી મિત્રો આપણે SK ને મળીને આવી ગયા પાછા ઘરે ને ભાઈ BMW નો લીવર મારે અવાજ આવતો હતો વાત જવા દો નહીં મિત્રો અત્યારે આપણે આવી ગયા ઘરે બરાબર હવે અત્યારે વિડીયો એડિટિંગ કરીને પછી સુઈ જવું છે કેમ કે મહેમાન આવ્યા છે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કંઈ સારી કોમેન્ટ કરી દો તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ મળું તમને કાલે નવા વ્લોગમાં બાય બાય